દેશભરમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગાંધીનગરના કમલમમાં ધ્વજવંદન સમારોહનું આયોજન કરાયું। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કર્યું। ધ્વજવંદન કર્યા પછી જગદીશ વિશ્વકર્માએ સંબોધન કર્યું। ભારતના લોકો વિકસિત ભારતની દિશામાં જોડાયા। પીએમ મોદીએ ગુજરાતમાં વિકાસની કેડી કંડારી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ નિષ્ઠાપૂર્વક વિકાસની દિશામાં આગળ વધારી રહ્યા છે। તમામ ક્ષેત્રે ભારત આગળ હોવાની વાત પણ જગદીશ વિશ્વકર્માએ કરી। રક્ષા ક્ષેત્રે દેશે આત્મનિર્ભર બન્યો છે અને નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી લાલ ચોક પરથી ડંકો લહેરાવાયો। જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર થઈ ગઈ। આ તમામ વાતનો પણ જગદીશ વિશ્વકર્માએ ઉલ્લેખ કર્યો। આજના 77મા પ્રજાસત્તાક પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ભારત દેશ એ વિકસિત ભારતની દિશામાં જ્યારે જોડાયો છે ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વોચ્ચ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતો જેમણે ભારતનું સ્વપ્ન જોવું તો આઝાદ ભારતનું, અને જે દિશામાં આજે ભારત સાચા અર્થમાં આકાર લઈ રહ્યું છે ત્યારે આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતીયવાસીઓને સન્માનજનક રીતે જોઈ રહ્યા છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જોયેલું 2047નું વિકસિત ભારતનું સ્વપ્ન આજે દેશના 140 કરોડ લોકો એ દિશામાં જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે સ્વપ્નદ્રષ્ટા, દીર્ઘદ્રષ્ટા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ગુજરાતના વિકાસ પંથ પર આજે જેમણે વિકાસની કેડી કંડારી હતી તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે।